નવસારી જિલ્લામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત બનેલા ગણદેવી તાલુકાના સોનવાડી, સાલેજ અને ગડદ ગામોની રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ મુલાકાત લીધી હતી. તેમણે અસરગ્રસ્ત ગ્રામજનો સાથે સીધો સંવાદ કરી મકાનો, ખેતી બગીચાઓ અને પશુધનને થયેલા નુકસાનની માહિતી મેળવી હતી. મંત્રી જીતુભાઈ વાઘાણીએ સરકાર દ્વારા આપવામાં આવતી સહાયની કામગીરી અંગે ગ્રામજનો પાસેથી પ્રતિસાદ મેળવી સ્થળ પર જ વાસ્તવિક પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. રાજ્યના કૃષિ અને ખેડૂત કલ્યાણ સહકારી મંત્રી જીતુભાઈ વાઘાણી સાથે આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાણી પાસેથી રાહત, બચાવ અને પુનઃસ્થાપન કામગીરીની સમીક્ષા કરી હતી. સાથે જ અધિકારીઓને નુકસાનનું પારદર્શક અને સમયબદ્ધ સર્વે પૂર્ણ કરી રાજ્ય સરકારના નિયમો મુજબ સહાય ઝડપથી ચૂકવવાની સૂચના આપી હતી. નવસારી કલેક્ટર કચેરી ખાતે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે વર્ષ 1968 બાદ જિલ્લામાં સૌથી ભારે વરસાદ નોંધાયો છે. રાજ્ય સરકારે અત્યાર સુધીમાં 38,000થી વધુ અસરગ્રસ્ત પરિવારોને ₹6.77 કરોડની કેશ ડોલ્સ સહાય અને ₹10.50 કરોડની ઘરવખરી સહાય ચૂકવી છે. પૂરમાં નષ્ટ થયેલા વિદ્યાર્થીઓના પુસ્તકો વિનામૂલ્યે આપવામાં આવશે તેમજ અસરગ્રસ્ત પરિવારોને ઓગસ્ટ મહિનાનું રાશન આગોતરું આપવામાં આવશે. મંત્રીએ બચાવ કામગીરીમાં જિલ્લા વહીવટીતંત્ર, સ્વયંસેવકો, સામાજિક સંસ્થાઓ અને પત્રકારોની કામગીરીને પણ બિરદાવી હતી. આ મુલાકાત દરમિયાન નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયક, જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ તથા સ્થાનિક આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.